નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા, આપને જણાવી દઈએ કે દીપડાના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો બોડેલી તાલુકાના મોટા વાતપુર ગામે ગત સાંજે ઘરના આંગણામાં રમતી 4 વર્ષની ભવ્યબેન પર દીપડાએ હુમલો કર્યો હતો। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોપટભાઈ રાઠવાની પુત્રીને દીપડો મોંમાં દબાવીને આશરે 100 મીટર દૂર ખેંચી ગયો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે આસપાસના લોકોની બૂમાબૂમથી ગભરાઈને દીપડો ભાગી છૂટ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું। વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે। આ બીજી ઘટના છે। 5 દિવસ પહેલાં પણ એક વૃદ્ધાનું મોત થયું હતું। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।